જય શ્રી રામ, હર હર મહાદેવ. જો તમારે કાયમી યુવાન રહ્યું હોય, તમે ચાહો હું યુવાન રહું, તો કોઈની આશા ન કરો. જગતમાં સંતોષી જીવન ગુજારો. આશા કરો અને આશા પૂરા ન થાય તો તકલીફ પડે જીવનમાં. તો આશા ન કરો અને કોઈને નડો નહીં, કોઈને પરેશાન ન કરો. કામથી કામ રાખો. શક્ય હોય એટલા કર્મ કરો. તો જીવનમાં અફસોસની ઘટના ન બને. માણસ દુઃખી ક્યારે થાય, અફસોસ ક્યારે થાય? કોઈને પરેશાન કરો તો, અથવા કોઈની આશા રાખો ફલના ભાઈ મદદ કરે, મારા પાસે પૈસા હોય તો હું બહુ સુખી રહીશ, તો પણ તકલીફ પડે. પૈસા ન હોય તો તકલીફ પડી જાય. આશા રાખો અને આશા પૂરા કોઈનું આજ સુધી નથી થયા. આ ધરતી ઉપર એક પણ મનુષ્ય નથી જેનું આશા પૂરા થયેલા હોય. આશા ક્યારે પૂરા થાય? જ્યારે સંતોષી બની જાઓ કે ભગવાન મને જેટલો આપેલા છે એ મારા કર્મ કરતાં વધારે છે, મારી લાયકાત કરતાં વધારે છે, તો આશા પૂરા થાય. બાકી આશા ન કરો. ઘણા લોકો માન્યતા કરે દેવી દેવતાઓને, પૂરા નથી થતા, પછી અફસોસ થાય. એના કરતાં સંઘર્ષ કરો, અને સંઘર્ષ કરતાં કરતાં હારી જાઓ, સક્સેસ ન થાવ તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. હાર અને જીતમાં બહુ માઇનર અંતર છે. એક રનથી ક્રિકેટ ટીમ જીતી જાવ અને એક રન ઓછો થઈ તો એ કમજોર નથી, એ પણ એટલો સક્સેસ છે. પણ સંઘર્ષ કરેલા છે, અફસોસ ન થાય. અને જેના જીવનમાં અફસોસથી એના જીવનમાં આનંદ ન આવે, જેના જીવનમાં આનંદ નથી તો વૃદ્ધ છે, યુવાન નથી, વૃદ્ધ છે, કમજોર છે, કાયર છે, ડરપોક છે. એના જીવનમાં એ સ્માઇલ નથી, વાસના છે. ઘણા લોકો જવાનીમાં નેગેટિવ વિચાર આવે, અફસોસ કરી નાખે મારાથી આ કામ ન થાય, તો એ વૃદ્ધ છે. અને મારા પ્રભુપાદ સ્વામી ઇસ્કોનના સંસ્થાપક આફ્ટર 60 દુનિયામાં કૃષ્ણ ભક્તિમય વાતાવરણ ઊભા કરી દીધા હતા. એ યુવાન હતા. એસી 90 વર્ષમાં લોકો સંઘર્ષ કરીને ધર્મની સ્થાપના, રાજ્યની સ્થાપના, સમાજની સ્થાપના, માનવતાની સ્થાપના કરેલા છે. એ યુવાન છે. અને 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષમાં નેગેટિવ સોચ આવી જાય તો તમે વૃદ્ધ છો, તમે ઘરડા છો. અને 80 વર્ષમાં તમારા અંદર એનર્જી છે. એનર્જી ક્યારે મળે? જ્યારે કોઈને નડો નહીં, કોઈને પરેશાન ન કરો. પરેશાન કરો તો આનંદ તો મળે ઘડી, પછી તો અફસોસ થાય ને. અને અફસોસ થાય દેન એન્ડ દેયર તમે પરમાત્માથી દૂર. અને પરમાત્માથી તમે જેટલું દૂર રહો એટલું તમે આનંદથી દૂર છો. ભજનથી દૂર રહો તો ચાલે, દાન ધર્મથી દૂર રહો તો ચાલે, પણ આનંદથી, એન્જોયથી, હેપીનેસથી દૂર રહો તો એ પરમાત્માને ગમતું નથી. જેના જીવનમાં અફસોસ નથી એ યુવાન છે.